હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આ બધાની વચ્ચે છોટાઉદેપુરમાં એક કરુણાંતિકા 2 દિવસ પહેલા સર્જાઈ હતી કે જ્યાં કવાંટ તાલુકાના મોટી જડુલી ગામે 2 માસૂમ બાળકીઓના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા। હવે આ સમગ્ર મામલાને લઈને પાણી પુરવઠા વિભાગ સામે તવાઈ બોલાવવામાં આવી છે અને પાણી પુરવઠાના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શું હતો સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। 2 દિવસ પહેલા છોટાઉદેપુરમાં એક કરુણાંતિકા સર્જાઈ કે જ્યાં ધોધમાર વરસાદને કારણે 2 માસૂમ બાળકીઓ કે જ્યાં ઘર આગળ પાણી ભરેલો જે ખાડો હતો એ ખાડામાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું। પરંતુ આ ઘટના પાછળની હકીકત એ સામે આવી હતી કે કુપ્પા પાણી પુરવઠા યોજનાને કારણે એ સરકારી જે પાણીની પાઇપલાઇન હતી એ પાઇપલાઇન લીક થઈ હતી અને એ પાઇપલાઇન લીક થવાની ઘણા સમયથી તંત્રને ફરિયાદ પણ ગામના લોકોએ કરી હતી। તેમ છતાં આ સમગ્ર મામલે આંખ આડા કાન ધરવામાં આવ્યા હતા। તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી, જેના કારણે પાણી ભરેલો મોટો ખાડો જે હતો એ ખાડો જે છે તેમાં આ 2 માસૂમ બાળકીઓ જે છે તે ડૂબી ગઈ હતી। ત્યારે આ પ્રકારે દુર્ઘટનાનો ભોગ જ્યારે આ 2 માસૂમ બાળકીઓ બની હતી ત્યારે પરિવારજનોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો। માતાઓનું કરુણ આક્રંદ જે છે તેણે સમગ્ર છોટાઉદેપુરમાં તંત્રના અધિકારીઓને દોડતા કરી દીધા હતા અને સાંસદ મુકેશ રાઠવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે આ સમગ્ર વાતને લઈને પરિવારજનોએ પણ વળતરની માંગણી કરી છે અને સાથે સાથે પોલીસે પણ હવે એક્શન મોડમાં આવીને આ મામલે કાર્યવાહી શરૂ કરી છે। પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર વાતને લઈને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। ગઈકાલ તારીખ 6/7/2026 ના રોજ મોટી જડોલી કવાંટ તાલુકાનું ગામ છે, જે ગામે મેણ ફળિયામાં આવેલ કોઝવે નીચેથી પસાર થતી પાઇપલાઇન જે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવે છે તેમાં લીકેજ થવાના કારણે ગામમાં રહેતા ઉદરિયાભાઈ વેચાણભાઈ ભીલ તેમની 2 દીકરીઓ ઉંમર વર્ષ 3 અને ઉંમર વર્ષ 4ની હોય, જે ખાડાના પાણીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોય તે બાબતે આજરોજ પ્રાથમિક તપાસ કરી આ કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના મેન્ટેનન્સ સંભાળનાર જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોપરાઇટર તથા ઇજનેર વિરુદ્ધ બીએનએસની કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર કર્યો। તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી તેમાં ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે જે આ પાણી પુરવઠાની જે પાઇપલાઇન જે છે એ પાઇપલાઇન ઘણા સમયથી લીક થઈ હતી અને ધોધમાર વરસાદ જ્યારે આખા છોટાઉદેપુરમાં વરસી રહ્યો હતો ત્યારે આ મોટી જડુલી ગામની અંદર આ બાળકીઓ એ તેમના ઘર પાસે વિસ્તારમાં રમી રહી હતી અને ઓચિંતા જ્યારે પાણી જે છે એ ભરાવાનું શરૂ થયું ત્યારે પાણીનું વહેણ આવી ગયું હતું, જેમાં 2 બાળકીઓ તણાઈ ગઈ હતી અને તેના કારણે આ જે બાળકીઓ જે છે તે ડૂબી ગઈ હતી। પરંતુ જો સમયસર જ્યારે આ પાઇપલાઇન જે લીક થઈ તેની ફરિયાદ સાંભળીને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાઈ ગયા હોત, જો યોગ્ય કામગીરી થઈ ગઈ હોત તો પાણી ભરેલો જે ખાડો જે છે આ પ્રકારે ખાડો ભરાત નહીં અને આ બાળકીઓ ડૂબીને જે દુર્ઘટના સર્જાઈ એ દુર્ઘટનાને ટાળી શકાઈ હોત। એટલે ગ્રામજનો જે છે એ હવે આક્ષેપ કરી રહ્યા છે કે પાણી પુરવઠા યોજનામાં જે વિભાગ જે છે એ વિભાગના અધિકારીઓની જ બેદરકારી છે અને તેમની સામે જ હવે પગલાં લેવાવા જોઈએ। ત્યારે હવે જ્યારે ગુનો દાખલ થઈ ગયો છે ત્યારે જોવાનું એ જ રહેશે કે આ પરિવારને ન્યાય મળે છે કે કેમ, તેમને વળતર મળે છે કે કેમ અને આ સમગ્ર વાતને લઈને હવે જે અધિકારીઓ છે તેમની સામે કેવા પ્રકારે કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।